અહિંસાની વાતો કરીએ આપણે, પણ એ તમારો આહાર જેવો હોય. આપણા શાસ્ત્રમાં બધા કરતા સારામાં સારો આહાર, અને આ હું તમને કહું છું ડોંગરેજી બાપા, શ્રી રામકૃષ્ણ ડોંગરેજી બાપા એના જીવનની અંદર માતાજીને સાથે રાખતા અને રસોઈ જે બનાવતા હતા એમાં મગનું શાક અને રોટલી. મગ બધા કરતા સારામાં સારા. મગને સાત્વિક આહાર કીધો, પણ એમાં કાંદા લસણ નહીં. ઠાકોરજીને થાળ તમે ત્યારે ધરી શકો કે જ્યારે એ રસોઈની અંદર કાંદા અને લસણ ન હોય. અને આપણે તો ટેસ્ટી જમવા વાળા, એટલે જો લસણ વાળું નો આપણે બનાવીએ ખાંડીને તો એમાં સ્વાદ ન આવે એવું ઘણા કહે. આપણે ઘણી વાર ન ખાતા હોય ત્યારે ઘણા અમને યજમાનો કહે ને કંઈક સારી વસ્તુ બનાવતા હોય ક્વોલિટી વાળી, એ એમ કે દાદા અમારે આ એવું સરસ ભરીને બનાવે પણ એમાં લસણ હોય ને, તમે લસણ ખાવ નહીં ને એટલે તમને ન ખબર પડે. મેં કે હા, એ વાત સાચી. ઠાકોરજીનો થાળ અર્પણ કરવો છે તો પછી એમાં કાંદા લસણ નહીં હાલે. કૃષ્ણની પૂજા અને કાંદા લસણને મેળ ન બેસે, ધ્યાન દેજો. શ્રી કૃષ્ણની પૂજા અને કાંદા લસણને મેળ ન બેસે. જો બાલકૃષ્ણ તમારા ઘરમાં બિરાજમાન છે તો કાં તમે બાલકૃષ્ણની પૂજા કરો છો એ વ્યાજબી છે, અને કાં પછી તમે કાંદા લસણ ખાઓ. બેમાંથી એક ખોટું. કાં કૃષ્ણની પૂજા કરો છો એ ખોટું છે, અને કાં કાંદા લસણ નહીં ખાવ છો એ ખોટું. શું ખોટું એ તમારે જોવાનું. બે વસ્તુ મેં તમારી સામે મૂકી. કાંદા લસણ જો ખાવા હોય તો કૃષ્ણ પૂજા બંધ કરજો, અને શ્રી કૃષ્ણની પૂજા કરવી હોય તો કાંદા લસણ ખાવાના બંધ કરજો. આપણે ત્યાં કાંદા લસણને તામસી આહાર કીધો છે. તામસી આહાર એટલે જેનો મગજ ગરમ થાય, ક્રોધ આવે. અને અત્યારનું વર્તમાન છે ને, આ રસ્તામાં હાલ્યા જતા કોઈને સહન શક્તિ નથી. કોઈ માણસ એક કીધું હોય તમને હું બે ક્યારે કહી દઉં ત્યારે શાંતિ થાય. ગાંધી બાપુનું યાદ કરીએ ને ઘણી વાર નથી કે એક ગાલે ધરીને બીજો, એવું તો આપણને શીખવાડ્યું. શી ખબર ગાંધી બાપુ એવા હશે કેમ. અહિંસાની વાતો કરીએ આપણે, પણ એ તમારો આહાર જેવો હોય. આપણા શાસ્ત્રમાં બધા કરતા સારામાં સારો આહાર, અને આ હું તમને કહું છું ડોંગરેજી બાપા, શ્રી રામકૃષ્ણ ડોંગરેજી બાપા એના જીવનની અંદર માતાજીને સાથે રાખતા અને રસોઈ જે બનાવતા હતા એમાં મગનું શાક અને રોટલી. મગ બધા કરતા સારામાં સારા. મગને સાત્વિક આહાર કીધો, પણ એમાં કાંદા લસણ નહીં. મગનું શાક અને રોટલી બનાવે, પેલા ભગવાનને થાળ ધરે, થાળ ધરીને પછી ભોજન. શાસ્ત્ર કહે તે પ્રમાણે તુમહી નિવેદિત ભોજન ધરહી. જેમ આપણે જમવા બેસીએ, યજ્ઞ શિષ્ટાસના સંતો મુચ્યંતે સર્વ કિલ્બિષે ભુંજતે તે તગમ પાપા એ પચંત્યાત્મ કારણા યત કરુષી દસનાસી યજ્જુહોષી દદાસી યત તપસ્યસી કૌંતેય તત્કુરુષ્વ મદર્પણમ અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણી નામ દેહમાશ્રિત. ત્રિકાળ સંધ્યાનો એક શ્લોક. એ કરીને ભગવાનને અર્પણ કરી શકાય, પછી કૃષ્ણાર્પણ મસ્તુ કહી અને જમી શકાય. અથવા રસોઈ ઘરની અંદર પેલા ગાયના ભાગનું, કૂતરાના ભાગનું અથવા તો અતિથિના ભાગનું એક ભાણું કાઢી અને પછી આપણે એમાં બોલવાનું અન્નપૂર્ણે સદાપૂર્ણે શંકર પ્રાણ વલ્લભે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધ્યર્થ ભિક્ષામ દેહી ચ પાર્વતી. પરંતુ આના માટે તમારા ઘરની અંદર વાસ્તુના નિયમ પ્રમાણે એકનાથભાઈ અગ્નિ ખૂણામાં રસોડું હોવું જોઈએ. કયા ખૂણામાં? અન્નપૂર્ણાનો વાસ ક્યાં છે? અગ્નિ ખૂણામાં. અગ્નિ ખૂણામાં રસોડું, અને એમાંય ભિક્ષાનું પાત્ર લઈને ભગવાન સદાશિવ ઊભા છે, અને માં ઉમા, અંબિકા, ગૌરી, ભવાની એને ભિક્ષા આપે છે. ન્યાય એક દીવો કરવાનો, ચોખા મૂકવાના થોડાક, પછી દીવો મૂકવાનો, દીવામાં અડધી ચમચી ઘી નાખવાનું, અને પછી એને પ્રગટાવવાનું, પછી ભગવાનને અર્પણ કરીને બોલવાનું. અને રસોઈ જ્યારે તમે કરતા હો ત્યારે રસોઈ કરતા કરતા આપણે ત્યાં શાસ્ત્રએ કીધું કે જેવું અન્ન એવું મન. બેનો રસોઈ બનાવતા બનાવતા જો મગજમાં ક્રોધ રાખે ને તો એને ઘરવાળો જમે એટલે એને ક્રોધ આવે. બેનો રસોઈ બનાવતા બનાવતા ભક્તિની વાતો કરે તો એને ઘરવાળાને જમીને સારા વિચારો આવે. બેનો રસોઈ બનાવતા બનાવતા મારી તારી નિંદા કરતા હોય તો એનો રસોઈ બન્યા જમ્યા પછી એનો ઘરવાળો મારી તારી ટીકા કરે. પણ શાસ્ત્ર ના પાડે કે જ્યારે તમે અન્નપૂર્ણાના નિવાસ સ્થાન રસોઈ ઘરની અંદર પ્રવેશ કરો ત્યારે રસોઈ કરતા કરતા ભગવાનનું સ્મરણ કરાય.